હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે સંદીપ વાઘાણી. ઓકે, અને હું ફિઝિક્સ ભણાવું છું. ઓકે, તો આપણે ધોરણ 12 નું ફિઝિક્સ આપણે સ્ટાર્ટ કરવાનું છે. તેમાં સૌપ્રથમ આપણે ભાગ 1 સ્ટાર્ટ કરીશું, ક્લિયર? અને એમાં આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 1. ઓકે, ચાલો. તો આપણે પહેલા ભાગ 1 વિશે નોર્મલ ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ. તો ફિઝિક્સ નો જે ભાગ 1 છે, ઓકે, આખા ભાગ 1 ને જો આપણે કોઈ નામ આપવું હોય તો આપણે આપી શકીએ છીએ. એ ભાગ 1 ને આપણે કહીશું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ક્લિયર? કે જેમાં આપણે ટોટલી વિદ્યુતભાર વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. ક્લિયર? જેમ ધોરણ 11 ની અંદર આપણે મોસ્ટ ઓફલી ગતિ વિશે ખ્યાલ મેળવેલો હતો, તેમ ધોરણ 12 ના ભાગ 3 ની અંદર આપણે મોસ્ટ ઓફલી વિદ્યુતભાર વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. ક્લિયર? ઓકે, વિદ્યુતભાર તો તમે થોડો ખ્યાલ પ્રેક્ટિકલમાં પણ આપણે જાણી શકીએ છીએ અને અનુભવ પણ કરી શકાય છે વિદ્યુતભારનો. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે રાત્રે અંધારામાં જ્યારે બ્લેન્કેટ ઓઢતા હોઈએ, ઓકે, તો તેની સાથે જ્યારે આપણા હાથનું ઘર્ષણ થાય છે ત્યારે સ્પાર્ક થાય છે, ખ્યાલ હોય તો, હે ને? તો એ જે સ્પાર્ક થાય, લાઇટનો ઝબકારો થાય છે, તો એ કોના આધારિત છે? વિદ્યુતભારને આધારિત છે. ક્લિયર? ત્યાર પછી તમે ટીવી હોય, લાંબા સમય સુધી ટીવી ચાલુ રાખ્યું હોય અને બંધ કરો છો ટીવી, ત્યારે એના હાથને નજીકમાં લઈ જાઓ છો તમે, ત્યારે શું થાય? તમારી રૂવાટી છે એ ઊભી થઈ જાય છે, ખ્યાલ હોય. ઓકે, ખ્યાલ છે? તમને થોડું બળ અનુભવાતું એવું તમને અનુભવ થાય છે. તો એ ઘટના પણ વિદ્યુતભારને આધારી છે. ઓકે, ત્યાર પછી શિયાળામાં મોસ્ટ ઓફલી તમે જ્યારે કોઈ તમારા મિત્રને ક્યારેક ટચ કરો છો, ઓકે, ત્યારે ત્યાં સ્પાર્ક થાય છે, ખ્યાલ છે? તમને થોડો નાનો ઝટકો લાગે છે. તો એ ઘટના પણ વિદ્યુતભારને આધારી છે. અને ખાસ હાલમાં શિયાળો ચાલે છે, ચોમાસું ચાલે છે, તો એમાં જે વીજળીના ચમકારા થાય છે, તો એ ઘટના પણ વિદ્યુતભારને આધારી છે. ક્લિયર? તો મતલબ આપણે આ બધી ઘટનાઓ જે છે વિદ્યુતભારને આધારી છે. તો આપણે વિદ્યુતભાર વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. ક્લિયર? ઓકે, તમને ખ્યાલ જ હશે કે ક્લાસરૂમમાં રહેલા જે છે પંખા છે, ટ્યુબલાઇટ છે, ઓકે, એસી છે, આપણે પ્રોજેક્ટર છે, ઇવન મોબાઈલ છે, એ બધાને ચાલવા માટે પણ વિદ્યુતભાર જરૂરી હોય છે. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે વિદ્યુતભાર વિશે માહિતી મેળવવાની છે. ક્લિયર? ઓકે, તો એ વિદ્યુતભાર જે ઇમ્પોર્ટન્સ છે એના આધારે આપણે જે પાર્ટ 1 જે છે કે જેને આપણે નામ આપ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઓકે, એને 3 ભાગની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી શકીશું. ઓકે, માત્ર ને માત્ર વિદ્યુતભારના આધારે, ઓકે, કે જેમાં આપણે 1 થી 8 ચેપ્ટરનો સમાવેશ થઈ જાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, જો વિદ્યુતભાર આપણો સ્થિર હોય, ઓકે, અને સ્થિર વિદ્યુતભાર વિશે આપણે સ્ટડી કરીએ છીએ, એના વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ અને શાસ્ત્ર બનાવીએ છીએ, ઓકે, એને કહીશું ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ. ક્લિયર? કે જેની અંદર આપણે ચેપ્ટર નંબર 1 and 2 નો અભ્યાસ કરવાનો છે. જ્યાં સુધી આપણે ચેપ્ટર 1 અને 2 ભણીએ છીએ ત્યાં સુધી આપણો વિદ્યુતભાર કેવો રહેશે? સ્થિર. આપણે એને ચલાવવાનો નથી. ક્લિયર? હવે જો વિદ્યુતભાર જે છે એ શું કરે? નિયમિત વેગથી ગતિ કરતો હોય, ઓકે, અને એના વિશે આપણે સ્ટડી કરતા હોઈએ તો એને આપણે સમાવેશ કરીશું ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં. ઓકે, કેવી ગતિ કરતો હોય? નિયમિત વેગથી ગતિ કરતો હોય. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, કે જેની અંદર આપણું ચેપ્ટર નંબર 3 આવે છે, વિદ્યુત પ્રવાહ. ઓકે, થોડી ઇન્ફોર્મેશન આપણે ધોરણ 10 માં પણ ભણી ગયા છે. ઓકે, ચાલો. ત્યાર પછી છે વિદ્યુતભાર છે પ્રવેગી ગતિ કરે. ઓકે, આપણે કેવું જોયું? અહીંયા નિયમિત વેગથી ગતિ કરે. ઓકે, હવે અહીંયા શું છે? વિદ્યુતભાર છે કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. ક્લિયર? તો આપણો ત્રીજો ભાગ બને છે મેગ્નેટિઝમ. ક્લિયર? કે જેની અંદર આપણે ચેપ્ટર નંબર 4, 5, 6, 7 and 8 જોવાના છે. અહીંયા જે છે વિદ્યુત પ્રવાહ કે જે ડીસી પ્રવાહ, આપણે ખ્યાલ છે વિદ્યુત પ્રવાહના 2 પ્રકાર છે, એસી અને ડીસી. ઓકે, તો આપણે આમાં ડીસી વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. ઓકે, અને આમાં આપણે 7મું ચેપ્ટર છે, એમાં આપણે એસી પ્રવાહ વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો આમ મેઈન વસ્તુ શું છે આપણા માટે? વિદ્યુતભાર. એકમાં વિદ્યુતભાર સ્થિર હતો તો ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ,
વિદ્યુતભાર નિયમિત વેગથી ગતિ કરે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, હવે વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે તો મેગ્નેટિઝમ. ઓકે ઓકે જો વિદ્યુતભાર સ્થિર હોય તો એની આસપાસ માત્ર આપણને વિદ્યુત ક્ષેત્ર જ જોવા મળે છે. ક્લિયર? જો વિદ્યુતભાર ગતિ કરે પછી નિયમિત વેગથી હોય કે પ્રવેગી ગતિ હોય, ઓકે, તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર તો જોવા મળે છે, પરંતુ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. ક્લિયર? આપણે ધોરણ 11 હતું એમાં પહેલું ચેપ્ટર હતું કે જેમાં આપણે જોયું હતું મૂળભૂત બળો 4 છે અને એમાં એક આપણે બળ જોયું હતું વિદ્યુત ચુંબકીય બળ. ઓકે, 4 બળો છે આપણી પાસે. ઓકે, ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર ફોર્સ એન્ડ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. ક્લિયર? તો એમાં આપણે ભેગું જોયું હતું વિદ્યુત ચુંબકીય બળ. ઓકે, આ વિદ્યુત બળ અને ચુંબકીય બળ એ કોઈ એક બળ છે, એના બે ભાગ છે એવું આપણે ત્યારે જોયું હતું ને. તો એ બળ મેન જે છે એનું નામ છે વિદ્યુત ચુંબકીય બળ. ઓકે, કે જેમાં વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને ઉત્પન્ન થાય છે. ઓકે, એ ક્યારે શક્ય છે? તો એ આના પર જો વિદ્યુતભાર સ્થિર હોય તો એમાં આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, મતલબ કે એમાં વિદ્યુત બળ લાગે છે. પરંતુ જો વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય છે. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, આમાં નિયમિત વેગથી ગતિ કરે છે, જ્યારે મેં કીધું નિયમિત પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કરે એમાં નિયમિત ઝડપથી તો ગતિ કરતો જ હશે. ઓકે, ઘણા કેસમાં આમાં ઝડપ કોન્સ્ટન્ટ હશે, તો ડાયરેક્શન ચેન્જ થાય છે, એટલા માટે આપણે કીધું છે પ્રવેગી ગતિ કરે છે. ક્લિયર? ઓકે, તો આપણે આની અંદર જોવાનું છે. આપણે હાલમાં હું તમને અત્યારે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરાવું છું કે જેનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ઓકે, જે મેઇન પોઈન્ટ છે ને વિદ્યુત ભાર, એના વિશે જ આપણે પહેલા સ્ટડી કરવાનું છે. ક્લિયર? ઓકે, આ ચેપ્ટર છે એઝ અ બ્લુપ્રિન્ટ પ્રમાણે ટોટલ 60 માર્ક્સ નું ચેપ્ટર છે. ઓકે, કે જેમાં આપણને MCQ કેટલા પૂછાય છે? 4 અને 3 માર્ક્સ નો એક ક્વેશ્ચન પૂછાય. ઓકે, તો ટોટલ 4 અને 3 માર્ક્સ નો ક્વેશ્ચન એટલે 3 ટોટલ કેટલા થઈ ગયા? 7. તો આ રીતે 7 માર્ક્સ નો ગુણભાર દર્શાવેલો છે બ્લુપ્રિન્ટમાં. ક્લિયર? ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ ચેપ્ટર નંબર 1. ઓકે, ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો. ક્લિયર? ઓકે, તો એમાં પણ આપણે ચેપ્ટર છે બે ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ, વિદ્યુત ભારો અને ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. તો સ્ટાર્ટિંગમાં ઇન્ફોર્મેશન મેળવીએ આપણે વિદ્યુત ભાર વિશે. ક્લિયર? ચાલો, તો વિદ્યુત ભાર છે એક રાશિ છે. ઓકે, જેને આપણે Q વડે દર્શાવીએ છીએ. તો આપણે વિદ્યુત ભાર એક રાશિ છે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. તો આપણને ખ્યાલ છે કોઈ પણ રાશિને તમે વ્યાખ્યાયિત કરો છો તો એના 5 મુદ્દાઓ ફરજિયાત લખવાના આવે. ઓછામાં ઓછા 5 મુદ્દા તો ફરજિયાત લખવાના જ. કઈ વસ્તુ? તો કે એની પહેલા ડેફિનેશન આવશે. ઓકે, ત્યાર પછી એનું સૂત્ર આવશે, ત્યાર પછી એનો એકમ, ત્યાર પછી એનું પારિમાણિક સૂત્ર અને ત્યાર પછી સદિશ છે કે અદિશ એ દર્શાવવાનું છે. જો સદિશ હોય તો સાથે દિશા પણ દર્શાવવાની. ઓકે, 5 મુદ્દા થયા. કોઈ પણ રાશિ વ્યાખ્યાયિત કરો, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, તમે કોઈ પણ નવી રાશિ શીખો છો અને વ્યાખ્યાયિત કરો છો, ઓકે, તો એના 5 મુદ્દાઓ ફરજિયાત આવે જ. કયા કીધા આપણે 5 મુદ્દા? વ્યાખ્યા લખાઈ જાય, ત્યાર પછી એનું સૂત્ર પરથી એનો એકમ લખીશું, એકમ મળી ગયો એટલે પારિમાણિક સૂત્ર લખીશું અને એની ડાયરેક્શન કહીશું, સદિશ છે કે અદિશ. ઓકે, જો સદિશ હોય તો આપણે એની દિશા દર્શાવીશું. ક્લિયર? ઓકે, કે કઈ દિશામાં છે. ઓકે, ચાલો તો આપણે એ રીતે કમ્પ્લીટલી અહીંયા સ્ટાર્ટ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ વિદ્યુત ભાર કે જેને Q વડે દર્શાવાય છે. ઓકે, કેપિટલ Q અથવા તો ઘણીવાર આપણે સ્મોલ q વડે પણ દર્શાવીશું. ક્લિયર? ઓકે, વિદ્યુત ભાર જે છે પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે. જેમ દરેક પદાર્થનો ભૌતિક ગુણધર્મ હોય કે પદાર્થ જે છે દળ ધરાવે છે, પદાર્થ છે કદ ધરાવે છે. ઓકે, તો એવી રીતે દરેક પદાર્થ જે છે એ વિદ્યુત ભાર ધરાવે છે એવું આપણે કહી શકાય. ક્લિયર? મતલબ કે કહી શકો તમે કે કોઈ પણ પદાર્થ મીન્સ કે જે પદાર્થ જે દળ ધરાવે છે એ દરેક પદાર્થ વિદ્યુત ભાર પણ ધરાવે છે કહી શકો તમે. ઓકે, મતલબ કે એનો કેવો છે? ભૌતિક ગુણધર્મ છે. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, કોઈ પરફેક્ટ ડેફિનેશન તો નથી, પણ આપણે આપણી રીતે ડેફિનેશન બનાવીએ. આપણે આ રીતે ડેફિનેશન આપી શકાય કે જે ગુણધર્મના કારણે શું કહે છે? જે ગુણધર્મના કારણે
બે પદાર્થો વચ્ચે વિદ્યુતીય બળ લાગે. ઓકે, પદાર્થના જે ગુણધર્મના કારણે બે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે, પદાર્થના તે ગુણધર્મને શું કહેવાય છે? વિદ્યુત ભાર કહેવાય છે. ખ્યાલ આવે છે? શું કહીએ છે? પદાર્થના જે ગુણધર્મના કારણે બે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે છે, તે ગુણધર્મને શું કહેવાય છે? વિદ્યુત ભાર કહેવાય છે. આપણે બે પદાર્થ હોય તો દળ ધરાવતા હોય તો ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કેવું હોય છે? તો કે આકર્ષી પ્રકારનું હોય છે ને. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા બે પદાર્થો શું થાય છે? એકબીજાની નજીક જ આવે છે. જ્યારે વિદ્યુત બળ જે છે એ આકર્ષી પ્રકારનું પણ હોઈ શકે અને ઇમ્પલ્સિવ ફોર્સ મતલબ કે અપાકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે છે. એટલે ઓકે, તો મેં કીધું એમ દરેક પદાર્થ જે પણ પદાર્થ જે છે એ દળ ધરાવે છે. દરેક પદાર્થ જે છે એ વિદ્યુત ભાર પણ ધરાવે છે. ક્લિયર? ઓકે, આપણી પાસે વિદ્યુત ભારના બે પ્રકાર છે. ઓકે, કયા કયા છે? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધોરણ 10 માં આપણે જોયા છે કે બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ઓકે, છતાં આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ સર બે પ્રકારના છે, આપણે કઈ રીતે નક્કી કરી શક્યા કે વિદ્યુત ભાર જે છે બે પ્રકારના છે? ઓકે, તો એના માટે એક આપણે નાનું ઉદાહરણ જોઈ લઈએ. મતલબ એક પ્રયોગ કરી શકો તમે. એક ભાઈ કાચનો સળિયો લ્યો. ઓકે, આ શું છે? કાચનો સળિયો. એને તમે રેશમના કપડા સાથે ઘસો. આ છે રેશમ. ઓકે, કાચના સળિયાને તમે રેશમ સાથે ઘસો છો. ક્લિયર? ઓકે, એકબીજાને તમે ઘસો છો એટલે ઘર્ષણ થશે. ઓકે, હવે શું કરવાનું છે પ્રોસેસ? હવે બેને ઘસી નાખ્યા પછી શું? આ ફોર એક્ઝામ્પલ આ કાચનો સળિયો છે. ઓકે, અને આ રેશમ છે. તો આ બેને ઘસ્યા, આ રીતે ઘસવાના છે. ઓકે, હવે દૂર કરું છું. હું એકબીજાની નજીક લાવીશ તો શું જોશે? મને એક છે એક તરફ આકર્ષતો દેખાશે. ઓકે, એના તરફ બળ લગાવે, ખેંચતો દેખાશે. ઓકે, ખ્યાલ આવે છે શું કહું છું? હવે હું શું કરું છું? આ એક કાચનો સળિયો લીધો, એને મેં રેશમ સાથે ઘસ્યું. સેમ ટુ સેમ બીજો કાચનો સળિયો લીધો, એને પણ રેશમ સાથે ઘસ્યું. ઓકે, હવે આ બે કાચના સળિયા જે છે એને મેં બેની નજીક લાવું છું તો શું થશે? મને અપાકર્ષણ બળ, એકબીજાથી દૂર લઈ જતું એક પ્રકારનું બળ લાગે છે. ક્લિયર? તો એનો મતલબ એવો થયો કે આ બે વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. મતલબ કે આ બેમાં એક પ્રકારના વિદ્યુત ભાર છે. કે ઓકે, અને રેશમ સાથે અહીંયા શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે. આનું પણ અને આનું પણ. તો એનો મતલબ એમ કે આ બે એક સરખા તરીકે વર્તે છે આની સાથે. તો આ બે પદાર્થ પર એક પ્રકારનો વિદ્યુત ભાર હશે અને આ રેશમનું કાપડ છે એના પર બીજા પ્રકારનો વિદ્યુત ભાર હશે. ઓકે, તો ફાઇનલ થઈ ગયું કે વિદ્યુત ભાર છે કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે. કે આ કાચનો સળિયો જે છે નોર્મલી આપણે કહીએ અને આ રેશમ છે. ઓકે, અત્યારે તો આપણે એના વિશે વધારે ઇન્ફોર્મેશન નથી મેળવતા. હજી પાછળ આના વિશે જોઈશું ઇન્ફોર્મેશન. બરાબર? પણ આપણે ક્વેશ્ચન એ છે કે બે પ્રકાર છે તો કઈ રીતે આપણે કહી શકીએ? તો કાચના સળિયાને રેશમ સાથે ઘસ્યો, નજીક લાવો, ઘસીને ત્યારબાદ નજીક લાવો છો તો આપણને શું થાય? આકર્ષણ અનુભવાય છે. ઓકે, અને બીજો કાચનો સળિયાની સાથે ઘસો, બે કાચના સળિયાને ભેગા કરો છો તો એના વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. ઓકે, તો તમે બીજું કોઈ રેશમનું કાપડ લઈ લો અને એને કાચના સળિયા સાથે ઘસો તો આ રેશમનું કાપડ અને આ રેશમના કાપડ વચ્ચે પણ શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે બે પ્રકારનું છે ને, એક જગ્યાએ આકર્ષણ બળ લાગે, વખતે અપાકર્ષણ બળ લાગે છે. એટલે તો મતલબ કે એના પર કેવા જુદા જુદા બે પ્રકારના વિદ્યુત ભાર જોવા મળે છે. ક્લિયર? ઓકે, અચ્છા, હવે આપણે યાદ રાખીએ આપણે સર આપણે લીધા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. બે વિદ્યુત ભાર લીધા. કેમ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર લીધા? ઓકે, લીધા ફિઝિક્સમાં તો ઘણા બધા ભાર છે, આલ્ફા, બીટા, ગામા. સબ આલ્ફા વિદ્યુત ભાર એટલે બીટા વિદ્યુત ભાર કહી દો. એવું કેમ નહીં ચાલે? ઓકે, કોઈ પણ લઈ શકો તમે. તો એવું કેમ આપણે એકને ધન અને એકને ઋણ લીધા? ઓકે, એનું પણ આપણી પાસે સોલ્યુશન છે. ઓકે, કાચનો સળિયો છે ને રેશમ હતો. ઓકે, એને એકબીજા સાથે ઘસવામાં આવ્યા. ઓકે, અને પછી તમે શું કરો છો? એકબીજા નજીક લઈ જાવ, આકર્ષણ બળ અનુભવાય છે. ક્લિયર? ઓકે, તો એનો મતલબ એવો થયો કે બે ઉપર કઈ એવી પ્રોસેસ થઈ જેના કારણે એક પર એક પ્રકારનો વિદ્યુત ભાર અને બીજા પર બીજા પ્રકારનો વિદ્યુત ભાર આવ્યો. ઓકે, બે પ્રકારના થયા ને, તો આના પર અલગ વિદ્યુત ભાર છે રેશમ પર અને કાચના સળિયા પર અલગ પ્રકારનો વિદ્યુત ભાર. ઓકે, ચાલો હવે શું કરીએ? એ બેને તમે અડાડો, ભૌતિક સંપર્કમાં લાવો, અડાડવાના છે. ઓકે, હવે ઘસવાના નથી. તો હવે અડાડા, હવે હું દૂર લઈ જાઉં છું. ઓકે, અને હવે હું નજીકમાં લાવું તો પરિણામની અસર છે નાબૂદ થઈ ગઈ. હવે કોઈ આકર્ષણ બળ લાગતું નથી. એનો મતલબ શું?
પરિણામી અસર હવે જે હતી આકર્ષણ બળની એ ઘટના દૂર થઈ ગઈ, મતલબ કે અસર કેવી થઈ ગઈ, નાબૂદ થઈ ગઈ, મતલબ કે હતું એવું ને એવું થઈ ગયું ને. ઓકે, એટલા માટે એકને ધન વિદ્યુત ભાર લીધો અને એકને આપણે કેવો કીધો, ઋણ વિદ્યુત ભાર કીધો. તો એનાથી શું થશે કે જ્યારે એક પર ધન વિદ્યુત ભાર આવ્યો, બીજા પર કેવો આવ્યો, ઋણ વિદ્યુત ભાર આવ્યો, આપણે એવું કીધું. ઓકે, હવે જ્યારે બેને અડાડવામાં આવ્યા તો એનાથી શું થશે, તો કે એક પર જેટલો ધન વિદ્યુત ભાર આવ્યો તો બીજા પર જેટલો ઋણ વિદ્યુત ભાર આવ્યો હતો. ઓકે, અડાડ્યા એટલે ફાઇનલી કેટલો થઈ ગયો, 0 થઈ જશે ને. કુલ વિદ્યુત ભાર એક પર પ્લસ એક પર માઈનસ છે, કુલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો, 0 થઈ જશે. તો એટલે આપણે કહી શકીએ કે પરિણામી ઘટના કેવી થઈ ગઈ, નાબૂદ થઈ જાય. એટલા માટે આપણે નામ આપ્યા કે એક પર આપણે કીધું ધન વિદ્યુત ભાર ને બીજા પર આપણે કીધું ઋણ વિદ્યુત ભાર. આ રીતે આપણે એનું નામકરણ કર્યું છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, હવે તમને ખ્યાલ હશે કે જો આપણે બે ગોળાઓ લઈએ અથવા તો કોઈ પણ તમે ગોળાઓ કોઈ પણ પદાર્થ લઈ શકો છો, બે ગોળાઓ લીધા છે. ઓકે, એકને આપણે ધન વિદ્યુત ભારિત કર્યો છે અને બીજાને પણ આપણે શું કરીએ, ધન વિદ્યુત ભારિત કરીએ. કઈ રીતે કરવા, તમે કાચના સળિયા લીધો ને, અહીંયા પર કાચના સળિયા અથવા કાચના નાના નાના ટુકડાઓ ગોઠવી દો. અહીંયા પર જે બંનેને કોની સાથે ઘસેલા રાખવાના છે, તમારે રેશમના ટુકડા સાથે. ક્લિયર? બંનેને તમે રેશમ સાથે ઘસશો એટલે બંને ધન વિદ્યુત ભારિત થશે. તો બંને શું છે, એકબીજાથી દૂર જશે, મતલબ કે બંને વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય છે. ક્લિયર? ઓકે, બંને જગ્યાએ શું કરો, તમે રેશમના ટુકડા ગોઠવી દો એટલે બંને રેશમના ટુકડા પર આપણે કહીએ છીએ ઋણ વિદ્યુત ભારિત થાય છે. કાચનો સળિયો છે ધન વિદ્યુત ભારિત થાય છે. ઓકે, અને રેશમ જે છે કેવું થાય છે, ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો બંને જગ્યાએ રેશમના ટુકડા ગોઠવા તો પણ બંને કેવાય છે, એકબીજાથી દૂર રહે છે. મતલબ કે શું, કે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. ક્લિયર? હવે જો આપણે એક જગ્યાએ કાચ નો ધન વિદ્યુત ભાર લીધો અને એક જગ્યાએ આપણે રેશમ લટકાવ્યો. ક્લિયર? તો કઈ પ્રોસેસ થશે, તો એક પર આપણે કાચ લીધો અને એક પર રેશમ લટકાવ્યો છે. તો પરિણામે એક પર ધન વિદ્યુત ભાર છે અને એક પર ઋણ વિદ્યુત ભાર છે. ઓકે, તો પરિણામે બે વચ્ચે શું થશે, આકર્ષણ થશે. એટલે આ બે ગોળાઓ જે છે શું થશે, એકબીજાની નજીક રહેશે. ઓકે, આ રીતે એક પર ધન વિદ્યુત અને એક પર ઋણ વિદ્યુત ભાર. ફાઇનલી 0 થશે એટલે 0 થશે, ચાલે બંને કેવા રહેશે, એકબીજાની નજીક રહે છે. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, ઓકે, તો આપણે ફાઇનલી આ બધી પ્રોસેસ પરથી આપણે ફાઇનલી આપણે તારણ કાઢ્યું કે વિદ્યુત ભાર જે છે એના બે પ્રકાર જોવા મળે છે. કયા કયા? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, આ બે પ્રકાર છે. ક્લિયર? ઓકે, તો આપણે વિદ્યુત ભારની ડેફિનેશન આપી દીધું. વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. એના વિશે ઇન્ફોર્મેશન આપણે મેળવ્યું. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ઓકે, વિદ્યુત ભારના આપણે એકમો વિશે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો વિદ્યુત ભારના એકમો આપણે વિદ્યુત ભારનું આપણે શું જોયું, ડેફિનેશન જોઈ લીધી. ત્યાર પછી આપણે વિદ્યુત ભારનું સૂત્ર જોઈ લઈએ. વિદ્યુત ભાર Q = IT. ધોરણ 10 માં આપણે આ સમીકરણ આવ્યું બરાબર ને. ઓકે, વિદ્યુત ભાર Q = IT. જે I શું દર્શાવે છે, વિદ્યુત પ્રવાહ દર્શાવે છે અને T શું દર્શાવે છે, ટાઈમ, સમય દર્શાવે છે. ઓકે, તો સૂત્ર થઈ ગયું. ઓકે, એકમ, ઓકે, વિદ્યુત ભાર છે એનો એકમ શું થશે, તો કે આ વિદ્યુત પ્રવાહ છે એનો એકમ શું થશે, એમ્પિયર. અને આ સમય છે એનો એકમ શું થશે, સેકન્ડ. ક્લિયર? તો એનો એકમ શું થશે, એમ્પિયર * સેકન્ડ, કે જેને આપણે શું કહીએ છીએ, કુલમ કહીએ છીએ. ઓકે, SI માં શું કહેવાય, SI એકમ કયો થશે, કુલમ, જેને આપણે કેપિટલ C વડે દર્શાવવાનો છે. ઓકે, આ કુલમ જે છે એક સાયન્ટિસ્ટ છે. ઓકે, જેને વિદ્યુત બળ લાગે છે ને, આપણે વાત કરી કે બે ધન વિદ્યુત ભાર અથવા ઋણ વિદ્યુત ભાર હોય અથવા ધન અને ઋણ વિદ્યુત ભાર હોય. ઓકે, તો બે ધન વિદ્યુત ભાર અને બે ઋણ વિદ્યુત ભાર હોય તો એના વચ્ચે અપાકર્ષણ થાય અને એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર હોય એના વચ્ચે આકર્ષણ થાય. પણ એ આકર્ષણ બળ કેટલું લાગે છે એને દર્શાવતો એક નિયમ આપેલો છે, જે કોણે આપેલો છે, કુલમ નામના સાયન્ટિસ્ટે આપેલો છે. એટલે એની યાદમાં આપણે આનો એકમ કયો રાખીએ છીએ, કુલમ રાખીએ છીએ. ક્લિયર? ઓકે, ચાલો બીજા પણ આપણા એકમો છે. ઓકે, તમે આના બીજા પણ એકમો લઈ શકો, મિલી કુલમ લઈ શકો, માઇક્રો કુલમ લઈ શકો, નેનો કુલમ લઈ શકો. ઓકે, ઓકે, ત્યાર પછી પ્લસ એના આ SI એકમ છે, CGS એકમ પણ છે કે જે આપણી પાસે છે, સ્ટેટ કુલમ. ઓકે, અને એબ્સોલ્યુટ કુલમ બીજો પણ છે, પણ આપણે અત્યારે એના વિશે માહિતી મેળવવાની નથી. આના પછી હું એના એકમો વિશે અને ટોટલી માહિતી આપવાનો છું. ઓકે, તો આપણે ખાલી અત્યારે SI એકમ સુધી લાગે, આ એનો CGS એકમ છે, કે સ્ટેટ કુલમ. ઓકે, તો આપણે એનો SI એકમ કયો થઈ ગયો, કુલમ. ક્લિયર?
ત્યાર પછી પારિમાણિક સૂત્ર આપણે બનાવવાનું છે. ઓકે, તો પારિમાણિક સૂત્રમાં આપણી પાસે શું છે કે આપણે આવ્યો ટાઈમ. ઓકે, તો m0 તો માસ નથી, લેન્થ નથી એટલે l0, ટાઈમ છે તો ટાઈમ 1 ટાઈમ અને કરંટ છે ઓકે પ્રવાહ છે એ 1 ટાઈમ. ક્લિયર? ઓકે, ઘણી વખત તમને શું આપ્યું આને આપણે ડાયરેક્ટલી પણ લખી શકો, ખ્યાલ છે ને t1 a1 એમ પણ કહી શકો છો. ઘણી વખત શું થયું હોય આપણને એ એમ્પિયર ના આપ્યું ડાયરેક્ટલી q જ આપ્યા છે. અમુક ક્યારેક MCQ તમારે ઓપ્શન ચેક કરવાનું. ઓકે, ક્યારેક શું આપ્યું છે ડાયરેક્ટલી q જ આપ્યું છે તો તમે પારિમાણિક સૂત્ર આ રીતે લખી શકશો ઘણીવાર કે અહીંયા પર શું છે q છે તો ડાયરેક્ટલી q ની એક ઘાત. ઓકે, એ કુલમ જ થઈ ગયું ને તો એ q1 લખી શકશો તો ટાઈમ આપણે કેટલો આવશે 0. ક્લિયર? યાદ રાખજો બે રીતે આપણે દર્શાવવામાં આવે છે. ઓકે, તો આપણે શું થઈ ગઈ સૂત્ર આપણે દીધું છે એકમ થઈ ગયું, પારિમાણિક સૂત્ર થઈ ગયું. હવે વાત કરીએ સદિશ છે કે અદિશ. તો વિદ્યુતભાર જે છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એના દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી કે માત્ર મૂલ્યની જરૂર પડે છે. આપણે શું કહીએ છીએ કે વિદ્યુતભાર છે અદિશ રાશિ છે. ક્લિયર? ઓકે, દરેક પદાર્થ છે એ વિદ્યુતભાર ધરાવે છે. આ સેન્ટેન્સ યાદ રાખજો. દરેક પદાર્થ છે એ વિદ્યુતભાર ધરાવે છે. કઈ રીતે કહી શકાય આપણે એ જોઈએ હવે. ક્લિયર? તો કે પરમાણુ છે આપણે જોઈએ તો મૂળભૂત 3 કણોનો બનેલો છે. ઓકે, આપણને ખ્યાલ છે પરમાણુ મૂળભૂત 3 કણોનો બનેલો છે. તે કયા છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ક્લિયર? ઓકે, એમાં જે ઇલેક્ટ્રોન જે છે કેવો વિદ્યુતભાર ધરાવે છે? ઋણ વિદ્યુતભાર ધરાવે છે. કેટલો છે આપણે ખ્યાલ છે એના પર વિદ્યુતભાર આપણે જોવાનો છે. કેટલો છે? -1.6 × 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. અને પ્રોટોન પરનો વિદ્યુતભાર ધન હોય છે. કેટલો હોય છે? તો કે +1.6 × 10⁻⁹ કુલમ જેટલો હોય છે. ક્લિયર? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેવો હોય છે? ઋણ. પ્રોટોન પરનો વિદ્યુતભાર કેવો હોય છે? ધન હોય છે. ઓકે, બંને પર વિદ્યુતભાર સરખો હોય છે. ચેક કરો મૂલ્ય કેવા છે? સરખા. પરંતુ એક પર પ્લસ ધન વિદ્યુતભાર છે, બીજા પર કેવો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર જોવા મળે છે. ક્લિયર? ઓકે, જો આપણે મૂળભૂત વિદ્યુતભારને E કહીએ મતલબ કે આપણો જે મૂળભૂત વિદ્યુતભાર છે કોને કહેવાય? મૂળભૂત વિદ્યુતભાર ઇલેક્ટ્રોન છે, પ્રોટોન જે છે એના પર જેટલો વિદ્યુતભાર છે એના મૂલ્યને આપણે શું કહીએ છીએ? મૂળભૂત વિદ્યુતભાર કહીએ છીએ, જેને સ્મોલ e વડે દર્શાવાય. ઓકે, ઇલેક્ટ્રોન તો e માઈનસ કહીએ છીએ જ્યારે આ તો ખાલી e વડે દર્શાવવાનો છે કે જેની વેલ્યુ છે 1.6 × 10⁻⁹ કુલમ છે. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે છે એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? -e વડે દર્શાવી શકીએ બીકોઝ વેલ્યુ બરાબર આપણે e કહીએ છીએ તો એના પરનો વિદ્યુતભાર કેટલો કહીશું આપણે? -e. અને પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણે કેટલો કહીશું? +e વડે દર્શાવીશું. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, હવે ન્યુટ્રોનની વાત તો શું ન્યુટ્રોન એ વિદ્યુતભાર ધરાવે છે? આપણે વાત કરીએ કે દરેક પદાર્થ વિદ્યુતભાર ધરાવે છે. તો શું ખરેખર ન્યુટ્રોન એ વિદ્યુતભાર ધરાવે છે? તો કે હા, ન્યુટ્રોન એ વિદ્યુતભાર ધરાવે છે. એના પર ધન વિદ્યુતભાર પણ રહેલો છે અને ઋણ વિદ્યુતભાર પણ રહેલો છે. ઓકે, પરંતુ જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ એનામાં ઋણ વિદ્યુતભાર પણ છે. તો પરિણામે કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો એના પર? 0. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે એના પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 છે. એટલે આપણે એને કહી શકીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ એ તટસ્થ છે એમ કહેવાય છે. ખ્યાલ આવે છે? જેના પરનો વિદ્યુતભાર 0 હોય આપણે કહી શકીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે એવું કહી શકીશું. રેડી? હા, વિદ્યુતભાર છે તો આપણે વાત કરીએ. આપણે આને પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે પરમાણુ અત્યારે આપણે મૂળભૂત કણો કહીએ છીએ ને 3 કણો છે. ઓકે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઓકે, પરંતુ આપણે એક બાઉન્ડ્રી આપણે તોડવાની છે. ધોરણ 10 સુધી આપણે કીધેલું હતું કે 3 મૂળભૂત કણો આ છે, પરંતુ 12 સાયન્સમાં આપણે આવ્યા છે તો આપણે આ લિમિટેશન તોડીને આપણે થોડું આગળ જવાનું છે. આ ત્રણેય કણો મૂળભૂત કણો નથી. ઇલેક્ટ્રોન છે એ તો મૂળભૂત કણ થઈ ગયું. ઓકે, પ્રોટોન છે અને ન્યુટ્રોન છે મૂળભૂત કણો નથી. એ પણ બીજા કોઈ કણોના બનેલા છે જેને આપણે કહીશું ક્વાર્ક્સ. ઓકે, એના વિશે આપણે ઇન્ફોર્મેશન આપણે પછી જોઈશું. ક્લિયર? આના પછીના લેક્ચરમાં આપણે ક્વાર્ક્સ વિશે તમને ઇન્ફોર્મેશન આપીશ. ઓકે, તો હાલમાં આપણે ફરીથી જોઈ લઈએ આપણે શું છે કે આ વિદ્યુતભાર વિશે થોડી ઇન્ફોર્મેશન લીધી છે. ક્લિયર? કેટલી ઇન્ફોર્મેશન થઈ? તો પહેલા તો કીધું વિદ્યુતભાર એ કેવો છે? મૂળભૂત ગુણધર્મ છે પદાર્થ. ઓકે, સેકન્ડ શું કર્યું આપણે? એની ડેફિનેશન આપી. કઈ ડેફિનેશન આપી? તો કે જે ગુણધર્મના કારણે બે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે છે તે ગુણધર્મને આપણે શું કીધું? તે પદાર્થનો વિદ્યુતભાર કહેવાય છે. ક્લિયર? ત્યાર પછી જોયું
વિદ્યુતભારના બે પ્રકાર છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. ઓકે, આમાં સાબિતી આપવાની જરૂર નથી કે આપણે શા માટે બે વિદ્યુતભાર લીધા, કેમ એકને ધન કીધું, કેમ એકને ઋણ કીધું. ઓકે, જસ્ટ વિદ્યુતભારના બે પ્રકાર છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. ક્લિયર? ત્યાર પછી આપણે જોયું વિદ્યુતભારનું સૂત્ર Q = IT. એના પરથી આપણે એકમ લખ્યો, આનો એકમ થાય એમ્પિયર અને ટાઈમ છે એટલે એકમ થશે સેકન્ડ. અને આપણે SI એકમ તરીકે આપણે શું લઈએ છીએ, એને આપણે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ આપણે કુલમ વડે દર્શાવીએ છીએ. ઓકે, અને એનો સીધેસ એકમ છે સ્ટેટ કુલમ. ઓકે, પારિમાણિક સૂત્ર તો આને આપણે લખી શકશો A1 અને ટાઈમ છે એટલે આપણે લખી શકશો T1. ક્લિયર? અથવા તો ડાયરેક્ટલી લખો તો આપણે Q1 પણ લખી શકો છો. ઓકે, ઓકે, કેવી રાશિ છે વિદ્યુતભાર? અદિશ રાશિ છે. ક્લિયર? અને દરેક પદાર્થ જે છે વિદ્યુતભાર ધરાવે છે. આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી ને કે જે પદાર્થ દળ ધરાવે છે એ પદાર્થ 100% વિદ્યુતભાર ધરાવે છે. કેમ કે દરેક પદાર્થ શેનો બનેલો છે? પરમાણુમાં શું આવે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવેલા જ હોય છે. તો મતલબ કે એમાં ઋણ વિદ્યુતભાર છે અને એમાં ધન વિદ્યુતભાર પણ આવેલો હોય છે. ક્લિયર? ઓકે, ચાલો તો આપણે વિદ્યુતભાર વિશેની ઇન્ફોર્મેશન આપણને લખીશું. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેવો હોય છે? ઋણ હોય છે. કેટલી વેલ્યુ હોય છે? -1.6 × 10⁻19 કુલમ. ઓકે, અને પ્રોટોન પરનો વિદ્યુતભાર ધન હોય છે, જેના પરની વેલ્યુ એટલી રહી છે પણ કેવો છે? +1.6 × 10⁻19 કુલમ. ઓકે, આપણે મૂળભૂત વિદ્યુતભાર E ને આપણે કેટલી વેલ્યુ કહીએ છીએ? તો કે 1.6 × 10⁻19 વડે દર્શાવે. તો આના પર કેટલું કહીશું આપણે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -E કહીશું અને પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણે +E વડે દર્શાવીશું. ક્લિયર? જ્યાં E બરાબર 1.6 × 10⁻19 કુલમ. ક્લિયર? આ વેલ્યુ આપણે યાદ રાખવાની છે. ઓકે, ચાલો, થેન્ક યુ.